ઇમરજન્સી 100 નંબર હવેથી 112 નંબરમાં બદલાયો। કોઈપણ જાતની આવશ્યક સેવા વખતે પોલીસ ઇમરજન્સી નંબર 100 નંબરની દરેક સેવાઓ તથા સાથે ફાયર બ્રિગેડ તેમજ સાયબર ક્રાઇમ જેવી આવશ્યક સેવાઓને હવે 112 નંબરના એક નંબર ડાયલ કરવાથી પ્રજાને મળી રહેશે। આ વિશેની વધુ માહિતી ટ્રાફિક એસીપી શ્રી વીજી પટેલ સાહેબે આજરોજ અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણાને રૂબરૂ મુલાકાતમાં આપી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। હું વીજી પટેલ એસીપી કંટ્રોલ રૂમ રાજકોટ શહેર। હાલમાં સરકારશ્રી દ્વારા 112 હેલ્પલાઇન શરૂ થઈ રહી છે, જેમાં અત્યારે હાલ જે પીસીઆર ચાલુ રહેલી છે એને જનરક્ષક મોબાઈલમાં 112માં કન્વર્ટ કરી છે। અને આ જે 112 હેલ્પલાઇન છે તેની ઉપર કોઈ પણ કોલ આવશે એ 112 કંટ્રોલ રૂમ તરફથી જે તે વિભાગને તુરંત જ જાણ કરી દેવામાં આવશે। એટલે જે નાગરિકો છે એને ફક્ત 112 નંબરની હેલ્પલાઇનનો જ નંબર યાદ રાખવાથી બધી જ જે ફેસિલિટી અત્યારે જે છે 100 નંબર છે, ફાયર બ્રિગેડ છે, 108 છે, એ બધી એક જ નંબરમાં આવરી લેવામાં આવશે। સાયબર ક્રાઇમ છે, અભિયમ છે, આ બધી આ એક જ નંબરમાં આવરી લેવામાં આવશે, જેમાં 112ના કંટ્રોલ રૂમ તરફથી આપની જે ફરિયાદ કે હેલ્પની જરૂર છે એ સંબંધિત વિભાગને તુરંત જ એ મેસેજથી જાણ થઈ જશે। કેટલો સમયથી ચાલુ છે, ક્યાંથી ચાલુ છે? હાલમાં આનું સેટઅપ ચાલુ છે, લગભગ ટૂંક સમયમાં જ 1-2 દિવસમાં જ આનું વિધિસર રીતે ચાલુ થઈ જશે। 100 નંબર આપણે 100 નંબરની જગ્યાએ 112 નંબર ડાયલ કરશું છે તો હાલમાં 100 નંબર પણ ચાલુ રહેશે 2-3 મહિના, કે જ્યાં સુધી 112ની આપણે હેલ્પલાઇન વ્યવસ્થિત કાર્યરત ન થઈ જાય ત્યાં સુધી 100 નંબર પર રહેશે ને 112 પર રહેશે। પણ 112માં તમામ હેલ્પલાઇન નંબર તમારે યાદ રાખવાની જરૂર રહેતી નથી, ફક્ત એક નંબર યાદ રાખવાથી આપણે તમામ પ્રકારના જે તે વિભાગને જાણ થશે ને આપણે જે હેલ્પની જરૂર છે એ મળી રહેશે। એ નંબર ડાયલ કર્યા